દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં હોળી પછીના બીજના દિવસે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાયો। રજવાડા સમયથી ચાલી આવતી આ ચાડીઓ બાંધવાની અને તેને છોડવાની પરંપરા આજે પણ અકબંધ રહી હતી। ધાનપુર તાલુકા દાહોદ જિલ્લામાં સૌથી મોટો ચાડિયાનો મેળો છે, જેમાં હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ ચાડિયાના મેળાની મોજ માણવા માટે આવ્યા હતા। આંબાના વૃક્ષ ઉપર ગામના ફળિયા કુટુંબવાર અલગ અલગ 33 જેટલી ગોળ, દાણા અને નારિયેળની પોટલીઓ બાંધવામાં આવી હતી। અન્ય ગામના યુવાનો આંબાના વૃક્ષ પર પોટલીઓ છોડવા ચડ્યા હતા, ત્યારે સ્થાનિક મહિલાઓએ ફાગના ગીતો ગાતી વાંસની સોટીઓનો વરસાદ કર્યો હતો। યુવાનો માર ખાઈને આંબા ઉપરથી પોટલીઓ છોડી લાવ્યા હતા। નિસંતાન દંપતી આંબા ઉપર બાંધેલી ગોળ દાણાની પોટલીને મહિલાઓનો માર ખાઈને છોડી લાવી અને ઘરે જઈ પતિ પત્ની વિધિ વિધાન રીતે તેને પ્રસાદી રૂપે આરોગે ત્યારે તેમના ઘરે પારણું બંધાય છે, એવી લોકમાન્યતા પ્રચલિત છે। આ ચાડિયાના મેળામાં 33 પોટલીઓ બાંધવામાં આવી હતી, જેને ધાનપુર તાલુકાના આસપાસના ગામોના યુવાનોએ મહિલાઓનો માર ખાઈને છોડી હતી। આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે નારિયેળ વધેરીને વિધિ વિધાન મુજબ ચાડિયાના મેળાની શરૂઆત કરી હતી। પોલીસ સ્ટાફના જવાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડે પગે રહીને મેળાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવ્યો હતો। સમગ્ર જિલ્લામાંથી દરેક તાલુકામાંથી મધ્યપ્રદેશની રાજધાની પણ યુવાન યુવતીઓ આ મેળાને માણવા માટે, નાચવા માટે, કૂદવા માટે અને અહીંની સંસ્કૃતિ મુજબ ગામની બહેનો ભેગી થાય, ગીર ગાતી હોય છે અને ઇનામ પણ માગતા હોય છે। 15-20 મારા બંને ગામડાના આગેવાનો તેના પણ જે આનંદ માટે ઇનામ પણ મેળવતા હોય છે, બહેનો પણ ગીતો ગાતી હોય છે અને સમગ્ર યુવા વર્ગ 12 મહિને હોળીનો તહેવાર મનાવવા માટે દેશ વિદેશ અને ગુજરાત અને પ્રદેશમાંથી નગરીય જિલ્લા લોકો પણ આ હોળીનો તહેવાર મનાવવા માટે આવે છે અને એના ભાગરૂપે આજે લાખોની સંખ્યાની અંદર આ ધાનપુર ખાતે અમારા ચાડિયાના મેળાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં મને પણ આવવાનો અવસર મળ્યો છે। બચુભાઈ ખાબડ, ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી। થેન્ક યુ।